જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ મોર્નિંગ ને આપણે જો સવારના વરમાં ગીત સાંભળવા માંડ્યા છીએ અને મજા આવે છે. મામાદેવનું ગીત અમે સાંભળી લઈને બીજું થઈ ગયા હતા તૈયાર સ્કૂલે જવા માટે, કેમ કે શનિવાર હતો એટલે હજી વહેલું હોય. જો 11 વાગી ગયા છે ને મૂકવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે તો પછી વહેલા 2 આવી ગયા હતા એટલે અમે થોડીક વાર ગાડીમાં બેઠા. પછી મેં તો ગાડીમાં બેઠા ને મેં થોડીક મસ્તી કરી લઈ થોડીક મેં એટલે એને પણ મજા આવે ને અમે પણ જો વિડીયો લઈ લીધો ને પછી આપણે ગયા માર્કેટે બધું લેવાનું હોય ધીમે ધીમે, એટલે બધું શાકભાજી ને બધું લઈ લીધું. કેમ કે પછી લીધું ફ્રૂટ, કેમ કે તડકો છે એટલે મેં થોડુંક ફ્રૂટે પણ લઈ લઈને ઘરે જઈને થોડીક વાર પછી આરામ કર્યો. તા તો બધી વસ્તુ બનાવી પછી તો સ્કૂલેથી છૂટી ગયા ને તો પીયુબેન ક્યાંય આવી ગઈ ખબર જ ન પડી. પછી મેં સીન લીધું, પછી ખબર પડી કે આ તો આવી ગઈ બહાર આવીને પછી તારે એ તો ખબર તો હોય વાતુડી અમારી. એટલે ધીમે ગાડી બાજુ જવા માંડ્યા ને ઘરે પૂગી ગયા. અમે ઘરે પૂગીને બૂટ કાઢીને ડાયરેક્ટ કાઢી જીબડીને આપણે પીયુબેન 2 વાગે આવી ગયા. પછી આપણે જમવા બેઠા. જમવામાં જો આવી વસ્તુ છે મસ્તની જમાવટ આવી ગઈ અમારે. બાકાજી બોલે નહીં, પછી આપણે ખોલી નાખી દુકાન ખોલીને ડાયરેક્ટ જો ગ્રાહક પણ ધીમે ધીમે પણ આવશે. એટલે પછી નવી કેન્ડી બનાવી હતી તમારા મેડમે રસનામાંથી, ઓલું આવે ને જે 10 રૂપિયાવાળું, એમાંથી કે આપણે કેન્ડી બનાવી. કેદુની મૂકી હતી 2 દી થઈ ગયા તમારા, આજે કાઢી દો તો મસ્તની કેન્ડી બની ગઈ જોરદાર. ને પછી જુઓ તમે પણ આવી રીતે બનાવો બધાય ઘરે અને બહુ મજા આવશે છોકરાઓને. પછી ટીસ્યુનો ટાઈમ થઈ ગયો એટલે મધુ મેડમે વોટર બેગ લઈને ઊભા રહી ગયા છીએ. અમારે પીયુબેન બધું કરાવે જો. પછી જો એને મૂકવા જાય છે ધીમે ધીમે, તો ગ્રાહક આવવા માંડ્યા ધીમે ધીમે. પછી આપણે ભાજીકરનો પણ ગ્રાહક આવી ગયા, એની પણ લાઈકો આપી દીધી ને આપણે દુકાન વધાવી ને પછી આપણે આરામમાં હવે જમીને આરામ કરવાનો. એટલે 12માં થોડીક વાર હતી તો મા દીકરી ભાઈ તારે મોબાઈલમાં જોતી હતી ને ચાલો આ વિડીયો ગમે